ગાંધીનગરના કલોલમાં જોરદાર વરસાદ વરસ્યો છે। કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તો આપ જુઓ જે વરસાદ વરસ્યો છે અને તેની સાથે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। થોડો એવો વરસાદ છે અને તેમાં પણ કલોલ અને ગાંધીનગર છે ત્યાંના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ગઈ છે। કલોલના સહિત વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં જે રીતે વરસાદ પડ્યો છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। સહીજ અંડરપાસ આગળ અત્યારે હાલ આપણે દ્રશ્ય બતાવું કે જે પાણી છે ભરાઈ ગયા છે એના કારણે એક કાર પણ અંડરપાસ જે છે એમાં ફસાઈ ગઈ છે। હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લગભગ જે ગાડી છે એનો અડધો ભાગ પાણીમાં ગરકાવ છે। આ પ્રકારની સ્થિતિ શહેરના જુદા જુદા વિસ્તારોમાં થઈ છે, ખાસ કલોલમાં, કારણ કે વધારે વરસાદ પડ્યો છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। વિશેષ લોકો સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ। અચ્છા, દર વખતે આટલા વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે? ભરાઈ જાય। કોઈ આસપાસના વિસ્તારોમાં બીજે બી પાણી ભરાયા છે? ના, બીજે તો ક્યાં નહીં, આટલામાં તો ભરાઈ જ જાય છે બેન। કેટલો વરસાદ પડ્યો રાતના? ના, 3 વાગે છાંટા જ પડ્યા, વધારે એટલું બધું નહીં પડ્યો। અત્યારે ઝાપટા પડે થોડો, એટલામાં આટલું ભરાઈ જાય બેન। બિલકુલ, અંડરપાસ છે તો સ્વાભાવિક છે કે પાણી ભરાતા હોય છે। જો કે અહીં સૌથી મોટી વાત એ છે કે આ સ્થિતિ પણ જોખમકારક છે। આપ જુઓ કે અંડરપાસ છે, રેલિંગ તૂટેલી સ્થિતિમાં છે। જો કદાચ કોઈ અહીં બાળક પણ, આ જાહેર રોડ છે, બાળક અહીં ઊભું રહે તો કદાચ નીચે પણ પડી જાય એ પ્રકારની સ્થિતિ છે, એટલે આની રખરખાવની પણ એટલી જ જરૂરિયાત છે। જો કે હાલ જે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે એના કારણે કાર ફસાઈ ગઈ છે। જો કે જે કાર છે એમાંથી કાર ચાલકનો આબાદ બચાવ થઈ ચૂક્યો છે અને કોઈ જાનહાનિ નથી, પરંતુ કારને નુકસાન થયું છે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।